નમસ્કાર મિત્રો. આજે આપણે વાત કરવાના છીએ કે એમબીબીએસ અને બીડીએસ માટે જે ચોઇસ ફિલિંગની ડેટ છે એ આવી ગઈ છે. અહીં તમે જોઈ શકો છો કે માત્ર એમબીબીએસ અને બીડીએસ માટેની જ ચોઇસ ફિલિંગની જાહેરાત આવી છે. બીએમએસ અને બીએચએમએસની હવે આવશે. અહીં આપણે જોઈએ તો ફર્સ્ટ રાઉન્ડ માટે અંડર ગ્રેજ્યુએશન માટેની જે 2025-26ની ચોઇસ ફિલિંગની છે તારીખ છે, જે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે મેડિકલ અને ડેન્ટલ કોર્સીસમાં સરકારી, સ્વનિર્ભર અથવા તો મેનેજમેન્ટ એનઆરઆઈ જે કોટા છે એના બધાની જે પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગ છે જે આવી ગઈ છે. અહીં તમે નીચે જોઈ શકો છો કે પ્રથમ રાઉન્ડની જે ચોઇસ ફિલિંગની ડેટ છે જે 4 ઓગસ્ટ 2025થી 8 ઓગસ્ટ 2025ના બપોરે 12 વાગ્યા સુધી તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. અને તમારી જે ચોઇસ છે એ 8/8/2025 સાંજે 4 વાગ્યા સુધી તમે તમારી ચોઇસને જોઈ શકો છો. અહીં નીચે જે ગાઈડલાઇન ફોર ચોઇસ ફિલિંગ આપેલી છે, ચોઇસ ફિલિંગ માટેના જે સ્ક્રીનશોટ છે, કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવી એ પણ હું આજે અહીં જોવાનો છું. અહીં સીટ મેટ્રિક્સ ફોર મેડિકલ માટેની જે સીટો છે અહીં તમે જોઈ શકો છો કે ટોટલ કેટલી સીટો છે કે જેમાં આપણને એડમિશન મળી શકે છે. ટોટલ 6700 જેટલી સીટો છે. અને કેટેગરી વાઇઝ કેટલી જો અહીં તમે જોઈ શકો છો, મેનેજમેન્ટ કોટા, ઓલ ઇન્ડિયા કોટા, ઈડબ્લ્યુએસ જનરલ માટેની કેટલી બેઠકો છે તમે જોઈ શકો છો. અને નીચે પીડબ્લ્યુડી માટેની પણ કેટલી બેઠકો છે એ પણ તમે જોઈ શકો છો. અહીં નીચે બધી જે ડેન્ટલ માટેની પણ આપેલી છે. પછી જે 4 રાઉન્ડ છે કેવી રીતે આવશે અને કેવી રીતે કરવાનું છે ચોઇસ ફિલિંગ એના માટે પણ તમે અહીં જોઈ શકો છો. અહીં જમણી બાજુ લોગિન ફોર અંડર ગ્રેજ્યુએટ મેડિકલ અને ડેન્ટલ કોર્સના એડમિશન માટેની જે પ્રક્રિયા છે તેમાં તમે જાઓ અને પિન પરચેઝ એમબીબીએસ, બીડીએસ અને બીએચએમએસ માટે જે લખેલું છે એ ઓપ્શન ઉપર ક્લિક કરો તો અહીં તમને દેખાશે કે તમે પહેલાં તમારું રજિસ્ટ્રેશન પિન ખરીદી તમે રજિસ્ટ્રેશન કરેલું છે અને એના પછી ડોક્યુમેન્ટ વેરીફાઈ કરેલા છે. એના બાદ હવે તમારા જે યુઝર આઈડી, પાસવર્ડ, પિન અને તમે કેપ્ચા ફિલ કરશો તો એને લોગિનના બટન ઉપર ક્લિક કરશો તો તમને જણાશે કે તમારું જે એકાઉન્ટ છે તે ખુલશે. અહીં અંદર ફિલ કરશો અને લોગિન ઉપર બટન દબાવશો ત્યારે તમને અહીં કંઈક આવું જે દ્રશ્ય જે દેખાશે. એમાં તમે જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન માટેની ડિટેલ, અહીં ચોઇસ ડિટેલ આપેલી છે. તમે વ્યૂ ચોઇસ એટલે કે તમે ભરેલી ચોઇસ જોઈ શકશો. પછી અવેલેબલ ચોઇસ, જે ઉપલબ્ધ ચોઇસ છે, કઈ સીટ કેટલી ઉપલબ્ધ છે એના માટે, કન્સન્ટ એન્ડ ફિલ ચોઇસ, અને નીચે છે ઇન્સ્ટિટ્યૂટ માટેની કેટલી હોસ્ટેલ ફીસ છે. અહીં આપણે બીજી મેડિકલની જોઈએ તો જે એની હોસ્ટેલ ફીસ અને અધર ફીસ જે બધી દીધેલી છે. અહીં તમે બધી કોલેજની, મેડિકલ હોય કે ડેન્ટલ હોય, એની બધી કોલેજની તમે હોસ્ટેલ ફીસ અને અધર ફીસ જોઈ શકશો. પછી આપણને કામ છે કન્સલ્ટ એન્ડ ફિલ ચોઇસ. એમાં અંદર આપણે જઈએ, અહીં તમને દેખાતી હોય છે બ્રાન્ચમાં આપણને મેડિકલની જો ચોઇસ ફિલિંગ કરવી તો મેડિકલ સિલેક્ટ કરો. પછી એમાં ગવર્મેન્ટ કોલેજ સિલેક્ટ કરવી હોય એના માટે. પછી અહીં સીટ ટાઈપ દીધેલું છે એના માટે પણ ગવર્મેન્ટ સીટ અમે અત્યારે ચોઇસ ફિલિંગમાં દેખાડવા માટે કરી છે. જેવું આપણે ગો બટન ઉપર ક્લિક કરીએ તો અહીં બધી જે ગવર્મેન્ટ કોલેજ છે એમબીબીએસ માટેની જે આપણે સિલેક્ટ કરી હતી એ બધી અહીં એડના બટન ઉપર વારાફરતી દબાવતું જવાનું. અને આ બાજુ તમે તમારી ફિલ ચોઇસ જે તમે જોઈ શકો છો. કેટલી 6 ગવર્મેન્ટ કોલેજ છે એટલે 6 ગવર્મેન્ટ કોલેજ સિલેક્ટ આપણે કરી દીધી. એવી રીતે જો આપણે જીમર્સ કોલેજ સિલેક્ટ કરવી હોય તો અહીં ગવર્મેન્ટ કોટાના બદલે આપણે સેલ્ફ ફાઇનાન્સ કોટા સિલેક્ટ કરવો પડે. ત્યારબાદ ગોના બટન ઉપર ક્લિક કરતાં આપણે બધી જ જે કોલેજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એટલે કે જીમર્સ કોલેજ અને બધી પ્રાઇવેટ કોલેજ અહીં તમને દેખાશે. એમાંથી હવે આપણને જે જીમર્સ કોલેજ તમને મનગમતી હોય એ એડ કરી દો. એ પ્રમાણે તમે એડ કરો અને સુધી તમે એફોર્ડ કરી શકતા હોય ત્યાં સુધીની જ ચોઇસ ફિલિંગ કરવી, બાકીની કોઈ પણ કોલેજ એક્સ્ટ્રા નાખવી નહીં. મિત્રો, ફર્સ્ટ રાઉન્ડ છે એ તમને ફ્રી એક્ઝિટ મળશે, પણ પછી સેકન્ડ રાઉન્ડ છે એ ફ્રી એક્ઝિટ નહીં મળે. જો તમે કોલેજ સિલેક્ટ ખોટી કરશો અને જો તમને કોલેજ મળી ગઈ, જો તમને 23 લાખવાળી કોલેજ મળી અને તમે સિલેક્ટ કરી એટલે તમે સેકન્ડ રાઉન્ડમાં તો એ લેવી જ પડશે, અથવા તો તમારા જે 10,000 સિક્યોરિટી ડિપોઝિટ છે એ જપ્ત થઈ જશે. મિત્રો, સમજો વાતને. અને અહીં મેં જે કોલેજ સિલેક્ટ કરી છે એમાંથી તમે જોઈ શકો છો કે અહીં નરેન્દ્ર મોદી કોલેજ જે છે એ મને અહીંથી ડિલીટ કરવી છે. તો મેં ચોકડીના બટન ઉપર ક્લિક કરીને અને NHL મને એ પણ 2 કાઢી નાખી. હવે મને કોઈ પણ કોલેજ એડ કરવી હોય, ધારો કે મને આ ભુજવાડી કોલેજ છે એ એડ કરવી છે, ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ, એ મેં એડ કરી. હવે તમને મજા આવી એડ કરી શકો છો. કોઈ પણ કોલેજ જે તમે એફોર્ડ કરી શકતા હોય ત્યાં સુધી જ તમે એને સિલેક્ટ કરજો. પછી અહીં જે સેવ ચોઇસનો જે બટન છે
એ તમે જોઈ શકો છો. અને સેવ એન્ડ એક્ઝિટ એ બે બટન છે એમાં તમને જવાનું રહેશે. જો તમારી બધી જ ચોઈસ ફિલિંગ એકવાર તમારી ચોઈસ જે છે ફિલ ચોઈસ અહીં લખેલું છે એ એક વખત જોઈ લેવાનું, ધ્યાનથી જોવાનું, કારણ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીં તમે જોઈ શકો છો કે મેં મારી બધી કોલેજ 1 અને 2 વખત જે મને જે નાખવી હતી 1-2 વાર તમે શાંતિથી જોવાની, કાંઈ મેનેજમેન્ટ કોટા તો સિલેક્ટ નથી થઈ ગયું ને, એ બધી જોઈ પછી સેવ ચોઈસ ઉપર ક્લિક કરવાનું. અહીં તમારે જે એડેડ સક્સેસફુલી લખેલું આવે છે એના પછી સેવ એન્ડ એક્ઝિટ બટન ઉપર ક્લિક કરીએ તો હવે તમને આવું દેખાશે કંઈક ચિત્ર. અહીં તમારી બધી જ જે કોલેજ છે એ બધી મેં 16 કોલેજ જે છે સિલેક્ટ કરી છે, ત્યાં બધી કોલેજ આવી ગઈ તમે જોઈ શકો છો. ફરી એકવાર આપણે જે પિન હતા પહેલેથી જ કોપી કરી રાખેલા હતા એ પિન ફિલ કરો અને અહીંયા લોક ચોઈસ કરતાં પહેલાં પણ એક વખત જોઈ લો કે આ બધી કોલેજ તમને એફોર્ડ કરી શકો છો તેવી જ છે ને. જો છે તો અહીં લોક ચોઈસનો ઓપ્શન આવે છે. મિત્રો તમે જોઈ શકો છો કે લોક ચોઈસ કર્યા પછી પણ આપણે 8 તારીખ સુધી તેને બદલી શકીએ છીએ. એને ચોઈસ લોકને અનલોક કરવી પડે. અહીં જે ચોઈસ લોક થઈ ગઈ એના પછી તમારા મોબાઈલમાં તમને મેસેજ આવશે, જે નંબરથી તમે રજિસ્ટ્રેશન કર્યું હશે તેમાં મેસેજ આવશે કે તમારી ચોઈસ અહીં લોક થયેલ છે. અહીં તમારી જે ચોઈસ છે એ જોઈ શકો છો. જે વ્યૂ ચોઈસના બટન ઉપર તમે જશો તો તમને ખબર પડશે કે આપણી જે ચોઈસ કરેલી છે એ બધી જ કોલેજ અહીં એડ થયેલ છે. પછી આ જે આપણી જે ચોઈસ ફિલિંગની લિસ્ટ છે એની પ્રિન્ટ માટે જે રાઈટ સાઈડ ઉપર બટન છે તેમાં પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરીએ તો પ્રિન્ટ આવી જશે અને તેને તમે ગમે તે નામથી સેવ કરી નાખો, એટલે તમને યાદ રહે કે મેં કઈ કોલેજ સિલેક્ટ કરી છે. હજી પણ તમે આ ચોઈસ ફિલિંગને બદલવી હોય તો બદલી શકો છો. મિત્રો એક ખાસ વાત કે તમારો જે પ્રશ્ન હતો કે હું MBBS અને BDSની જો ચોઈસ ફિલિંગ કરું તો મને BAMS અથવા BHMSની ચોઈસ ફિલિંગ કરવા મળશે, તો કે મિત્રો હા, 100% તમને BAMS અને BHMSની ચોઈસ ફિલિંગ પ્રક્રિયા કરવા મળશે. અને જો તમે કોઈ પણ ભૂલ નહીં કરો ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડમાં, તો તમને બધા જ રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરવા મળશે અને તમારા 10,000 રૂપિયા જે ડિપોઝિટ ભરી હતી તે સેફ રીતે પાછા તમારા ખાતામાં આવી જશે. અને કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં લખો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો કે જેથી બધાને માહિતી મળતી રહે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો જેથી તમે આ ચેનલ સાથે જોડાઈ રહો. અને એકવાર ફરી ધન્યવાદ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.